આમાં કરે ને આખો પ્રથમે હલે એવો મારા ગુરુ હતા. અવળો ગુરુ મહેમાન ગયો છે અને ગુરુ મહેમાન ના સમજાણો તો પછી કાંઈ ન સમજાય. સમજવા જેવું એક જ એ આપણે અંદર બેઠો એને જાગૃત કરી લો, એને વિશેષ કાંઈ. મહેમાન તમારે જાણવો હોય, લાભ લેવો હોય, દર્શન કરવા હોય તો સંતોના દર્શન દેવું ગમે. એક દર્શન નહીં, ગંગાજી જાઓ, ગિયાજી જાઓ, તીર્થ છે બધા આપણે એનો કોઈ નામ પર એ બધા એની મર્યાદા પ્રમાણે સારા ના નહીં. ગોમતીમાં આપણે જઈએ દર્શન કરવા, પવિત્ર થવા, ત્યાં બેઠા બેઠા ઓલા ખીજાય કાપે એ બધા એ ગોમતીમાં બેઠાણા નાખે. આપણે ગોમતી નાતા હશું. ગંગાજી તમે કપડાં મૂકી જો નાવા જાવ છો તો પછી ખીચા બીજા ગાય રીએ નહીં. એ પીએ ગંગાજીનું પાણી હે, નાય ગંગાજી હે, આખો દેહ નાય હે, એમ સુધરે એમ નથી. પણ તીર્થ છે એવા મહાપુરુષો રચ્યા એટલે એનો આપણે મહેમા છે જવું, ટાઈમ બોલ જવું. અને જેટલા ગયા છે ને એ બધા આવીને ગુરુ મહેમા વખાણી કે અવડો રખડી આવ્યા પણ અમને કાંઈ જે મળવાનો હતો ને એ સંતો પાસે મળ્યું. અને સંતો વિનાનું ક્યાંય કોઈને કાંઈ મળતું અને મળશે નહીં. કોઈ યુગમાં કોઈને કાંઈ મળ્યું નથી. રામદેવ પીર ભલે આપણે એમ કે ભગવાન છે, અવતારી પુરુષ છે, બાળીનાથ મળ્યો ન તો રામદેવ પીરનું કાંઈ આ વાત આપણા સુધી ભૂગત નહીં. જગત આખું રામ ને ભગવાન ગયા બે જણા ભેગા થાય તો કરે રામ રામ સીતારામ. વશિષ્ઠ મળ્યા ન હોય તો રામ ને આપણે કોઈ આટલા ઓળખતા ન હોય, કેમ કે રામ રામ જ ન હોય. હું ઓળખી માર્કો ઋષિ તપ કરી જે શિવને વસ્તુ આપી અટાણે શિવ તો આસન વાળી બેઠા, દેવાનો દેવ કહેવાય. આપણા બાપા સુખદેવજી એમ કીધું ભરમા વિષ્ણુ મહેશ ત્રણે આમાં અટવાના, જો નહીં સમજાય તો સમજાય બધા બહાર નીકળી. એટલે સમજવા જેવો સંત મહેમા છે, સંતો જેવો કોઈ દયાળુ નથી. આદિ અનાદિ કાઢવાનું કામ સંતોને મનુષ્યને 84 માટે સંતોષ કર્યું, બીજું કોઈ કર્યું જ નથી. ઘણું બધું રચાણો અને ડોંગી ગુરુએ પણ ઘણું બધું આપણે પકડાવી દીધું, સાચો સમજવા ન દીધું. પણ જેને ભાઈ સંતનો માર્ગ મળ્યો હોય એનો આપણો કલ્યાણ આપણે કરી દઈએ. દુનિયા જે કેવું હોય કહે અને એ તો આદા અનાદિથી ખેતી હવે આજ નવું કાંઈ નથી. જે રામદેવપીરનો તમે પાઠ માંડો ને એ રામદેવપીરના ઘર પરિવારે બધાએ સમાધિ ખોજી વિશ્વાસ ના 3 દી થયા, 3 દી. રામદેવપીર એમ કીધું ભરમા વિષ્ણુ મહેશ 3 દેવ આવે ને કદાચ તો મારી સમાધિ ખોદતા નહીં, હું વારંવાર અવતાર તમારા લઈ. રામદેવપીર બોલ કરીને ગયા. 3જે દી વિશ્વાસ થયો, સમાધિ ખોદી. આ એ નહીં આપણા બધા હવે બધા રામદેવપીરને પૂજે. રામને હવારે રાજગાદી હોપાવા નથી, ઘરમાં ગંગા ચાલુ થયો. રામ ના લેખતા હતા બધા, રામ ભગવાન છે. હવે આપણે બધા કહીએ ને આપણે આ પાડીએ. ગંગા કરીને હવારમાં રામને જંગલ મોકલી દીધો, ભરત મૂક્યો ગાદીનો. તમે વિચાર કરો મહાન લેખતા હોય તો બધા પગે ના પડી જાય. પગમાં ના પડે તો કાંઈ નહીં, રામ ભેગા હાલી તો નીકળવા જોઈએ ને. હાલ્યા કોઈ ના. હવે બધા એમ કહીએ રામ મહાન છે. ભગવાન કૃષ્ણને જીવ્યા ત્યાં સુધી પોતાના પરિવારે હક લેવા નથી. આ કથા વાંચો ને આપણે સાંભળીએ કેને હક લેવા દેવું. હવે આપણે બધા હાલીને ભગવાન કૃષ્ણ જઈએ છીએ, જવાય એમાં કાંઈ વાંધો નથી. એની વાત એના પરિવારના જાગતા જીવતા હતા તેથી માન્યા નહીં. હવે બધા માને ને એ તો ઓરા આવતા હતા. આપણા વાગડમાં આપણે બાપુ કુંભારામ, તમારી સમાજ કોઈ માનતો નહીં. હવે બધાય દીકરા લગ્ન થાય તો 2 માણસ હોય એ વરઘોડીઓ પગે પડવા જાય. દીકરાનો જન્મ થાય તો જોખવા માટે જાય, દર્શન કરાવવા જાય, આશીર્વાદ લેવા જાય. હું આવી ગયું. હવે વાત સાંભળવાની કે આ મહાન માણસ હતો એ બાપુ કુંભાર એમ કે આ દેહ માખણ દે છે તેની કરો સેવા. એને મેલીને પથરે શીશ નમાવો, એડે ઉપર ગુમાવો. કુંભારામ બાપુના મંદિરે પગે પડવાથી જન્મમાં નહીં સુધે. આ બાપુ કુંભારામ જો સૂચવું હોય તો તમારી અંદર છે ને જગા એ જાગશે તો આ બધે ભ્રમણા ભાગશે. નગર કોઈ સૂચો નથી, કોઈ સૂચશે નહીં. સંત મહેમા છે ઉત્તમ સહેલો એ છે. એ આ વાતનો લાભ લઈને આપણો જીવન સુધારશે. સદગુરુ મહારાજ.